હાય ફ્રેન્ડ્સ, કેમેરામેન હસમુભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેને વેલકમ કરું છું. અમારા સહયોગી કુલદીપસિંહ પરમાર, જગદીશભાઈ પરમાર અમારી સાથે છે ને આપણી રાજકોટની જે સિરીઝ છે અત્યારે એ હાલ હજી ચાલુ જ છે. અત્યારે એના ભાગરૂપે આપણે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર આવ્યા છીએ. અત્યારે આ જે મેદાન અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એ વોલીબોલનું, ક્રિકેટનું અને રનિંગ મેદાન છે. અહીંયા આખા આ ગ્રાઉન્ડની આપણે વિઝિટ કરાવી. આવો સાથે ચાલીએ. દોસ્તો, અમારી રિક્વેસ્ટ છે આપને કે આપ અમારી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારી હેલ્પ કરો, અમને પૂરેપૂરો સપોર્ટ આપો, અમારા વિડીયોને લાઇક આપો અને બને ચલો આપણા દરેક પ્લેટફોર્મની અંદર, ચાહે ઇન્સ્ટાગ્રામ હોય, ચાહે ફેસબુક હોય, ચાહે વોટ્સઅપ હોય, એમાં બને તેટલો ઝાઝો ને ઝાઝો અમારા વિડીયો તમે શેર કરો, જેથી કરી ઝાઝા ને ઝાઝા લોકો આપણી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ સાથે જોડાય અને અમે જે આપના માટે અલગ અલગ પ્રકારના વિશેષ કન્ટેન્ટ જે બનાવીએ છીએ એ લોકો સુધી પહોંચે. અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા નાના બાળકો છે, બધા રનિંગ કરે છે. અત્યારે આ વોલીબોલનું આખું ગ્રાઉન્ડ છે. દોસ્તો, રાજકોટ મેગા સિટી છે, મહાનગરપાલિકા છે. મોરબી શહેર હજી મહાનગરપાલિકા ડિક્લેર થયું છે, કાગળ ઉપર જ આવ્યું છે. હજી તો જ્યારે અમલમાં આવશે ત્યારે મોરબી શહેરને પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે એ મળવાપાત્ર રહેશે. હાલ મોરબીમાં એક પણ ફરવાલાયક સ્થળ નથી, પણ અત્યારે આપણે રાજકોટની સફર કરી રહ્યા છીએ. આખી સિરીઝ છે આપણી રાજકોટની ચાલુ છે. અત્યારે નાના બાળકો છે સ્કૂલના, એ અત્યારે રનિંગ કરી રહ્યા છે અહીંયા, જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો. આ આખું વોલીબોલ ગ્રાઉન્ડ છે દોસ્તો. સરસ મજાનું ફેસિલિટીથી ભરપૂર, તમે પરિવાર સાથે દરેક જગ્યા ઉપર જઈને આનંદ કરી શકો એવા બધા સ્થળો રાજકોટની અંદર આવેલા છે. આ ફૂટબોલ ગ્રાઉન્ડ છે દોસ્તો. આ બાજુ વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો. આખું ફૂટબોલ ગ્રાઉન્ડ છે આ. અમે આપને આખી જે જગ્યા છે અહીંયા એની વિઝિટ અત્યારે કરાવી છે દોસ્તો. અમારી સાથે જોડાયેલા રહ્યો. તમારો પૂરેપૂરો સહકાર અમારી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને આપ આપો. અત્યારે આખું આ જે ગ્રાઉન્ડ છે, જેમાં વોલીબોલ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, રનિંગ ગ્રાઉન્ડ અમે આપને બતાવીએ છીએ. ફુવારા ચાલુ લાગે છે. અચ્છા, ઓકે. પાંદડા સુકાઈ ગયા છે ઝાડના. તો અત્યારે દોસ્તો આપણે આખું જે આ રમતગમતનું મેદાન છે એ આપને અમે બતાવી રહ્યા છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી. અત્યારે આપ આ રાજકોટનું રેસકોર્સનું પ્લેગ્રાઉન્ડ છે એ જોઈ રહ્યા છો. અમારી કોશિશ છે કે અમે બને તેટલી રાજકોટની એક જગ્યા આપણા સુધી પહોંચાડીએ. હજી તો ઘણી બધી જગ્યાઓ બાકી રહી ગઈ છે. અટલ સરોવર ગયા હતા દોસ્તો અમે, પણ ત્યાં વિડીયો શૂટ ન કરી શક્યા કારણ કે અત્યારે અટલ સરોવર બંધ છે, કામ ચાલુ છે. એટલે ફરી પાછા ક્યારેક આવશું. ઐશ્વર્યા પાર્ક, અટલ સરોવર, આ બધી જગ્યાના વિડીયોઝ અમે આપના માટે પાછા લાવશું ચોક્કસથી. અત્યારે તો આપણે રેસકોર્સનું આ જે ગેમિંગ ગ્રાઉન્ડ છે, પ્લે ગ્રાઉન્ડ, એ આપણે ફરી રહ્યા છીએ દોસ્તો. ફૂટબોલ ગ્રાઉન્ડ જ હજી ચાલુ છે. વિશાળ ગ્રાઉન્ડ છે દોસ્તો. ફૂટબોલ ગ્રાઉન્ડ, વોલીબોલ ગ્રાઉન્ડ, રનિંગ ગ્રાઉન્ડ અહીંયા આપણે નજરે ચડે છે, જે અમે અત્યારે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટની આખી એક સરસ મજાની સિરીઝ. મહાદેવનું મંદિર બતાવ્યું છે, પ્રેમ મંદિર બતાવ્યું છે આપને અમે. ત્યાર પછી એક સરસ મજાની હોટલ કે જ્યાં અમે ભોજન લીધું હતું એ પણ આપણે બતાવી છે. રસિકભાઈ ચેવડાવાળા જે આપણે લીમડા ચોકમાં આવેલા છે એની વિઝિટ આપણે કરાવી છે. રાજકોટ રાજકુમાર કોલેજની વિઝિટ આપણે કરાવી છે. ઓકે. અત્યારે આપણે રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર આવ્યા છીએ દોસ્તો. ખરેખર આઝાદ ઉદ્યાન, ત્યાં અમે થોડી વાર જે આરામ કર્યો હતો તેના વિડીયો પણ અમે આપના માટે બનાવ્યો છે, જે તમારા સુધી પહોંચી ગયો છે. અહીંયા ગાર્ડન છે દોસ્તો. તો આ પ્લે નવું ચાલુ થાય છે ને અહીંથી? હે
તો આ બંધ કરી દેવું છે ને વિડીયો અહીંયા પૂરો કરી દઈને. તો દોસ્તો આપને અમે અત્યાર સુધીમાં આખું જે પ્લેગ્રાઉન્ડ હતું રેસકોર્સનું એ બતાવ્યું. આપને કેવું લાગ્યું તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો. અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો ને હજી સુધી આપે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને પૂરો આપણો સપોર્ટ આપશો, વિડીયોને લાઈક આપશો ને બને એટલો જાજો ને જાજો આ વિડીયો શેર કરશો. કેમેરામેન હસમુભાઈ વાડા, સહયોગી જગદીશભાઈ પરમાર, કુલદીપસિંહ પરમાર સાથે હું હાતિમ રંગોલા રેસકોર્સના પ્લેગ્રાઉન્ડથી આપ સર્વને બાય બાય કરું છું.